लगभग कॉन्सेप्ट तो मैं तमने आगळ बताव्यो छे, कॉन्सेप्ट मैं तमने थियोरेटिकल क्वेश्चन ની ડિટેલ વાત કરી લીધી છે. હવે આપણે પ્રેક્ટિકલ ઉપયોગ છે એને સમજીએ છીએ, બરોબર. તો આગળ જે હિન્ટ બાકી હતી ત્યાંથી આગળ અત્યારે કન્ટિન્યુ કરું છું. તો અહીંયા ટોર્ક ની વાત આવશે. તમે લોકો ટેક્સ્ટબુકમાં એનસીઈઆરટી કોન્સેપ્ટમાં ભણેલા હશો ટોર્ક વિશે, બરોબર. તમને ખ્યાલ હશે કે ટોર્કનું ઇક્વેશન કયું આવશે? પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ટોર્કનું સૂત્ર NIA ક્રોસ B હતું. યાદ રહેશે? NIA ક્રોસ B અથવા NIA ને મોમેન્ટ કહેવાય છે, એટલે મ્યુ ક્રોસ B આવશે, બરોબર. તમે એમ લખશો તો એ ચાલશે, એનાથી કોઈ ફરક નહીં પડે, M ક્રોસ B. બાકી રિલેશન આટલું તમને ધ્યાન પર હોવું જોઈએ. તો ટોર્કનું આ એક ઇક્વેશન બનશે. નેક્સ્ટ હવે દરેક જણને ખ્યાલ આવી ગયો છે ને, ટોર્કનું ઇક્વેશન યાદ આવી ગયું છે, બાકી એમાં કંઈ વધારે બીજું છે નહીં. અને બીજા શબ્દોમાં NIA B sin θ B લખી શકીએ છીએ, બરોબર. હવે એના પછી અહીંયા સમજો ટોર્કની મોમેન્ટની વાત આવી, જે મેં ઓલરેડી તમને કહી દીધું છે. એમના બદલે NIA લખાય. આ કોના માટે થઈ? ગૂંચળા માટે થઈ. ગજિયા ચુંબક માટે આગળના ચેપ્ટરમાં આવશે. ગૂંચળાની મોમેન્ટ સોલેનોઇડની કહેવાય, એ NIA થશે. એ બાકી તો આપણને ખ્યાલ આવી જશે. હવે એના પછી આ જે વસ્તુ છે કેટલાને યાદ આવે છે ભાઈ? આમાં તમને ખ્યાલ હશે કે પરમાણુની અંદર કક્ષીય ભ્રમણ કરતો હોય કોઈ ઇલેક્ટ્રોન, અને એની મોમેન્ટ કેટલી આવે? હાફ EVR હતી. એની મોમેન્ટ હતી હાફ EVR. જે ધ્યાન ઉપર હશે તો આ મોમેન્ટ પરથી ગાયરોમેગ્નેટિક રેશિયો ક્રિએટ કરતા હતા. M બરાબર -E/2m × L બાર થતું હતું. અને આ ગાયરોમેગ્નેટિક રેશિયો છે એની વેલ્યુ કેટલી હતી? તો 8.8 × 10 કુલમ પર કેજી. ગાયરોમેગ્નેટિક રેશિયોની વેલ્યુ છે 8.8 × 10 કુલમ પર કેજી. આ ક્લિયર થયું છે દરેકને? જો અહીંયા ફરી બતાવું છું કે કોઈ ઇલેક્ટ્રોન આ રીતે ભ્રમણ કરતો, મેં તમને હિન્ટ તો કહી હતી ભાઈ, આ કન્ડિશનમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ન્યુક્લિયસની આસપાસ, એ વખતે એની મોમેન્ટ કેટલી? તો એની મોમેન્ટ થશે હાફ EVR જેટલી. એનો વેલોસિટીની બધા ઉપર ડિપેન્ડ કરી. અને પછી એનો ગાયરોમેગ્નેટિક રેશિયો છે 8.8 × 10 કુલમ પર કેજી. ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે E/2m તો ખરા જ, પણ M/L થાય. M/L થાય, મોમેન્ટ ડિવાઇડેડ બાય કોણીય વેગમાન. હવે જે વાત આવે છે એ આવશે ગેલ્વેનોમીટર, એમીટર અને વોલ્ટમીટરની. તમને લોકોને ગેલ્વેનોમીટર વિશે તો થોડો પહેલો અંદાજ આવી ગયો હશે. ગેલ્વેનોમીટરમાં બંધારણ કઈ રીતનું હતું મેં તો ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કર્યું હતું, બરોબર. પણ એની અંદર તમને એક મહત્વનું હતું, ગેલ્વેનોમીટરમાં પુનઃસ્થાપક ટોર્ક અને ગૂંચળાના પ્રવાહના કારણે મળતું ટોર્ક બે સરખાવાનું આવતું હતું. પુનઃસ્થાપક ટોર્ક થતું હતું K5 લેતા હતા, અને ગૂંચળાના કારણે મળતું ટોર્ક NIAB લેતા હતા. તો જો NIAB = K5 આવશે. જો બેને બેલેન્સ કરું તો ધેટ મીન્સ I proportional to phi થાય, કારણ કે I proportional to phi છે, બાકી બધું અચળ છે. એટલે આપણે સીધું રિલેશન યુઝ કરીએ, I proportional to phi. યાદ રહી ગયું ઇક્વેશન કયું આવશે? NIAB = K5. જ્યાં K ને શું કહેવાય? બળ અચળાંક કહેવાય. બળ અચળાંક નહીં, બળ અચળાંક છે. એનો એકમ કયો હોય? રેડિયન પર મીટર હોય. બળ અચળાંકનો ન્યૂટન પર મીટર છે. સોરી, આનો રેડિયન પર મીટર ક્યાં? આપણે જે રિલેશન લખવા જઈએ તો પ્રોપર આપણું કયું આવશે? ન્યૂટન × મીટર ટોર્કનું થયું, અને phi એટલે રેડિયન થશે. ન્યૂટન પર મીટર ડિવાઇડેડ બાય રેડિયન થશે. આનો એકમ આ રીતે નક્કી થશે. હવે I proportional to phi છે, તો આ એક નોર્મલ ગેલ્વેનોમીટર માટેની વાત થઈ છે. હવે સેન્સિટિવિટીની વાત આવશે. તો પ્રવાહ સંવેદિતા કોને કહેવાય? તો યાદ રાખજો, પ્રવાહ સંવેદિતા એટલે આ જે phi છે ને ડિવાઇડેડ બાય I કરવાનું છે. phi/I કરવામાંથી તો આમાં phi/I કરીએ કેટલા આવે? NAB/K થાય. NAB/K. તો આપણને યાદ હોવું જોઈએ કે phi/I બરાબર NAB/K, અને એને આપણે પ્રવાહ સંવેદિતા કહીશું. હવે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા ફેરવવી કોને આવડે છે ભાઈ? યાદ છે? NAB/K × R આવે. ગુડ. ધેટ મીન્સ આ જે પ્રવાહ સંવેદિતા છે એના ભાગે R કરી દેવાનું. તો અહીંયા NAB/K × R આવી જશે. હવે અહીંયા તમે સમજવા જાઓ તો આ રિલેશનમાં તમને એમીટરની વાત કરી છે. હવે અહીંયા તમે સિમ્પલ સમજજો તો નોર્મલ કેસમાં આપણને જે ગેલ્વેનોમીટર સાથે એની તીવ્રતાની વાત કરેલી છે, પણ એની કોઈ વધારે એટલી જરૂર નહીં પડે. હું ફક્ત એમીટરની હિન્ટ આપું છું. એમીટર પહેલા તો મને એટલું કહેશો કે એમીટર ક્યાં જોડવામાં આવે? શ્રેણીમાં કે સમાંતર? તમને યાદ હશે, કહેશો? શ્રેણીમાં જોડી દઈશું. તો કોઈ પણ પ્રવાહ માપવું હોય તો એમીટર ક્યાં જોડવામાં આવે? શ્રેણીમાં જોડવામાં આવશે. હવે શ્રેણીમાં જોડીએ છીએ તો કઈ રીતનું બંધારણ હોય છે? તો બંધારણમાં સમજો આ રીતે એક ગેલ્વેનોમીટરનો અવરોધ છે. આ ગેલ્વેનોમીટરનો અવરોધ G છે. એની સાથે સમાંતર કે શ્રેણી એમાં લઘુ અવરોધ જોડવો પડે તો કયો આવશે ભાઈ?
સમાંતર લઘુ અવરોધ જોડીશું જેને શન્ટ કહેવામાં આવે છે. તો આ કન્ડિશન થઈને આખું ગેલ્વેનોમીટર તૈયાર થઈ ગયું. સોરી એમીટર બની ગયું. આ ગેલ્વેનોમીટર એમીટર છે. ધેટ મીન્સ ગેલ્વેનોમીટરની સમાંતર શન્ટ જોડી કાઢ્યો છે. તો આમાંથી પસાર થતો પ્રવાહ Ig હશે, આમાંથી પસાર થતો પ્રવાહ Is હશે. Is થાય I માઇનસ Ig. તો અહીંથી કુલ પ્રવાહ I આવશે. હવે તમને જ્યારે પણ આવી સિચ્યુએશન આવે તો શન્ટનું ઇક્વેશન આપણને યાદ હોવું જોઈએ GIg upon I માઇનસ Ig. તો એને બીજા શબ્દોમાં જો સીધું સ્ટેપ આપણે આટલું લખી દઈએ છીએ GIg upon I માઇનસ Ig, તો અહીંયા એક કામ કરીએ છીએ, I upon Ig ના બદલે n લઈ લઈએ. કેટલા લેવાય છે? I upon Ig ના બદલે જો હું n લઈ લઉં તો આપણું સૂત્ર શન્ટનું બીજું કયું બને ભાઈ? S બરાબર G upon n માઇનસ 1 થશે. G upon n માઇનસ 1 જે અહીંયા કદાચ તમને સાઈડમાં સમજાવ્યું છે કે શન્ટનું એક બીજું ઇક્વેશન તૈયાર થાય છે એ બનશે G upon n માઇનસ 1. ફરીથી બધું ક્લિયર કરાવીશ, ફક્ત ધ્યાન આપો. હવે ગેલ્વેનોમીટરનો પ્રવાહ છે એ કેટલો થશે? તો તમે એક વસ્તુ સમજ રાખો, ગેલ્વેનોમીટરનો પ્રવાહ Ig છે. હવે Ig કઈ રીતે નક્કી થાય? તો તમને યાદ હશે કે આનો પ્રવાહ શોધવો હોય તો આ અવરોધ તમને યાદ, આ પ્રવાહનું આ ઇક્વેશન તો આ રીતની મેથડ તો યાદ છે ને ભાઈ. અહીંયા ધારો કે બે અવરોધ આપ્યા હોય, એક R1 છે એક R2 છે, તો આમાંથી પ્રવાહ I આવતો હોય તો આનો પ્રવાહ I1 શોધવો હોય તો કઈ સૂત્ર વાપરું? કોઈ કહેશે ભાઈ? હા, IR2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. તો તમે આમાં યુઝ ના કરી શકો? મને કહેશો એમાં શું આવે? આની અંદર મારા Ig શોધવો હોય તો SI upon G plus S. G plus S એટલે ગેલ્વેનોમીટર નો કુલ અવરોધ. ખબર પડી? સોરી, તો G plus S આવશે. તો જો એમને એ જ કર્યું હશે, SI upon G plus S. સમજ આવી? સમજાવવું છે જી? બરોબર. હવે IS શોધવું હોય તો ગેલ્વેનોમીટર નો અવરોધ લો, G into I નીચે S plus G. બરોબર. હવે એક મહત્વનો પોઈન્ટ છે, આ દરેક જણા ધ્યાન રાખજો કારણ કે સીધો જવાબ આવી જશે, ગણતરી કરવાનો ટાઈમ પાસ નહીં રહે. શન્ટ જોડો છો પછી એમીટરનો ટોટલ અવરોધ કેટલો? તો જો એમીટરનો ટોટલ અવરોધ આટલો થાય, G અને S ના આધારિત થઈ જશે. બરોબર. આ બેનો સમાંતર જોડાણથી. પણ બેટર છે ડાયરેક્ટ યાદ રાખો કારણ કે S G નાનો, સોરી શન્ટ નાનો હશે, એને અમુક સંજોગોમાં અવગણી કાઢો તો ફાઇનલ રિઝલ્ટ કેટલું આવે? G upon n આવશે. હવે આટલા પોઈન્ટ યાદ હોવા જોઈએ, અત્યારે જ યાદ રાખી લઈએ જેથી કરીને માથાકૂટ ના રહે. પહેલા તો એક વસ્તુ સમજો, ગેલ્વેનોમીટર એમીટર છે ને એ શ્રેણી જોડવામાં આવે, પણ એમીટર સાથે શન્ટ સમાંતરમાં જોડવામાં આવે. સમજ આવી છે હું શું કહું? એમીટર પ્રવાહ માપક સાધક આપણે ક્યાં મૂકીએ છીએ? શ્રેણી જોડી દઈએ, પણ એની સાથે શન્ટ છે એ સમાંતર જોડી દઈશું અને લઘુ અવરોધ હશે. તો એ શન્ટની વેલ્યુ કેટલી? G upon GIg upon I minus Ig. બીજું સૂત્ર કયું છે? G upon n minus 1. તો n કેટલો છે? I upon Ig જેટલો છે. હવે બીજી વસ્તુ, અહીંયા પ્રવાહ સંવેદિતા ને બધું તમે આગળ યાદ રાખી લીધું છે. અહીંયા આગળ બીજી કરું કે ભાઈ ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ કેટલો? તો માઇન્ડમાં આકૃતિ સેટ હોય તો તમે કહો S into I divided by S plus G. તો એમીટર સોરી શન્ટમાંથી વહેતો પ્રવાહ કેટલો? GIg upon I plus S. અને બીજું મહત્વનું સેન્ટેન્સ કહું છું, શન્ટ જોડ્યા પછી એમીટરનો અવરોધ કેટલો થાય? તો G upon n થશે. ઓકે, આ એક રિલેશન થયું. હવે આવ્યું વોલ્ટમીટરની વાત. ઓકે, બીજી એક ક્વેશ્ચન પૂછ્યું, ભાઈ આદર્શ વોલ્ટમીટર હોય એનો અવરોધ કે આદર્શ એમીટરનો અવરોધ કેટલો? શૂન્ય હોય. બરોબર. આદર્શ એમીટરનો અવરોધ શૂન્ય હોય. હવે વોલ્ટમીટરની વાત કરી છે તો વોલ્ટમીટરમાં તમને યાદ હશે, વોલ્ટમીટર જોડાય સમાંતર, કોઈ પણ બે છેડાના વોલ્ટેજ વપાય એટલે સમાંતર જોડાય, પણ વોલ્ટમીટરમાં અવરોધ શ્રેણી જોડાણમાં આવશે એટલા માટે શ્રેણી અવરોધ આવશે. પેલા કરતા ઉલટું છે, તો એ શ્રેણી અવરોધ RS બરાબર કેટલો? V upon Ig minus G રહેશે. અને અહીંયા તમે જોવા જાવ તો વોલ્ટમીટર છે એ કોઈ પણ આ ટાઈપનું હશે કે સમજી લો કે આ ગેલ્વેનોમીટર છે આપણી જોડે, તો એની સાથે શ્રેણી અવરોધ મોટો અવરોધ જોડ્યો છે, RS જોડ્યો છે. આ આખું થઈને વોલ્ટમીટર તૈયાર થઈ ગયું. અને આ વોલ્ટમીટર છે ને કોઈ સમજી લો કે આપણી પાસે R અવરોધ છે, એના બે છેડાનો વોલ્ટેજ માપો હોય તો આ વોલ્ટમીટર આખું ભેગું થઈ અને આ પ્રમાણે જોડાશે. કન્ડિશન આ રીતની હશે. તો આ આપણા માટે થઈ ગયું વોલ્ટમીટર. તો ગેલ્વેનોમીટર અને શ્રેણી અવરોધ સમાંતર શ્રેણીમાં જોડેલા છે. હવે એટલા માટે RS નું સૂત્ર V upon Ig minus G આવશે. હવે આના ઉપરથી તમે બીજું એ લખી શકો છો RS નું કયું ઇક્વેશન તમારી સામે જ છે અહીંયા, G upon n minus 1. પેલામાં કેટલું હતું? G into n minus 1. આગળ નામ કયું હતું? G upon n minus 1. બરોબર. આ બંનેનો ડિફરન્સ સમજી લેજો અને ધ્યાન પર રાખજો. હવે અહીંયા એક મહત્વનું સેન્ટેન્સ, જો અવરોધ જોડ્યા પછી વોલ્ટમીટરનો કુલ અવરોધ કેટલો? તો n into G. પેલામાં કેટલો હતો? G by n. અને આમાં કેટલો આવ્યો? n into G. માઇન્ડમાં સેટ રહી ગયું છે બંને રિલેશન. ધ્યાન રાખવા જેવા પોઈન્ટ છે, નાના નાના છે, ક્યાંક ના ક્યાંક MCQ સહેલા કરી દેશે.
એક સ્ટેપમાં જવાબ આપી આગળ નીકળો એવી સિચ્યુએશન બનાવશે. એટલા માટે ધ્યાન રાખજો, અવરોધને જોડ્યા પછી વોટમીટરનો અવરોધ N/G આવશે. બસ આટલું ધ્યાન રાખો એટલે ક્લિયર થાય. હવે વોલ્ટેજ પ્રવાહ સંવેદિતાનું સૂત્ર ફરીથી એકવાર રિવાઇઝ કરીએ. કયું હતું? phi/I બરાબર NAB ભાગ્યા K. તો વોલ્ટેજ સંવેદિતા phi/IR, સોરી અહીં જે phi/IR રાઈટ છે એ જ બનશે, અથવા NAB ભાગ્યા K થઈ જશે. એ વોલ્ટેજ સંવેદિતા છે. આમાં કોઈ બીજું નવું લેવાની જરૂર નથી. તમે સિમ્પલ અર્થમાં એમને નહીં કીધું વોલ્ટેજ સંવેદિતા એટલે શું થાય? પ્રવાહ સંવેદિતા ભાગ્યા અવરોધ I/R, V બરાબર I/R, બસ બાકી કઈ છે. ઓકે, આ એક સ્ટેપ આપણી સામે ક્લિયર થયું છે. હવે હું માનું ત્યાં સુધી થોડાક ક્વેશ્ચન્સ આપણે સમજીએ છીએ. હું માનું આખો ટોટલ થિયરિટિકલ કોન્સેપ્ટ ક્લિયર કર્યો છે. હું લેવલ ગુજકેટના MCQ સોલ્વ કરાવું છું પહેલા, અને ગુજકેટ લેવલના MCQ ટૂંકમાં આપણને બેઝિક વસ્તુ છે એટલે નીટમાં એમાં બંનેમાં મોટા ભાગના ક્વેશ્ચન્સ કોમન ટાઈપના આવશે. બરોબર, થોડાક ડિફરન્ટ આવશે એ આપણે પાછળથી નીટના અલગ લેક્ચર્સમાં ચેક કરીએ છીએ. હવે ગુજકેટ અને ગુજરાત બોર્ડના એ ટાઈપની પેટર્ન MCQ ની સમજીએ છીએ. જો આની અંદર પહેલા નોર્મલ એક બે કોન્સેપ્ટ રહી ગયા છે એ પહેલા ચેક કરીએ, પછી આને સમજવાનો ટ્રાય કરીએ. ભાઈ આકૃતિ એટલા માટે મૂકી છે કે આપણી સામે સમજો બે જગ્યાએથી I પ્રવાહ પસાર થાય છે. આવો એક ચોરસ આપ્યો છે. હું તમને બતાવું છું આ કયું છે. અત્યારે હાલ છોડ દો, હું મારી રીતે તમને આકૃતિ દોરીને બતાવું છું કે ધારો કે આપણી સામે આ રીતનો કોઈ ચોરસ આપેલો છે. હવે આ ચોરસ છે એમાંથી સમજી લો કે I પ્રવાહ પસાર થાય છે. I પ્રવાહ પસાર થાય છે તો તમને એમ કે ભાઈ આ પોઈન્ટ P ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આની લંબાઈ ધારી લો કે L જેટલી છે. તો શોધી શકીએ કે ના શોધી શકાય? કઈ મેથડ થી આવશે? આનાથી I પ્રવાહ પસાર થાય છે. આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. કોના કારણે 0 થાય એટલું મને કહો. આ તારના કારણે કેવું થાય? હા, ધેટ મીન્સ આ બે તો નીકળી ગયા, એ તો આપણે કોમન કોન્સેપ્ટ થી કેન્સલ કર્યા. તમે મને આ ડિસ્ટન્સ કહી શકો? કેટલું છે ડિસ્ટન્સ? √2L છે. ઓકે, આ એંગલ કેટલો છે? 45 છે. હા, તો ઉપરનો 45 થશે. તો આ તારના કારણે જો અંદર જશે ચુંબકીય ક્ષેત્ર, આ તારના કારણે અંદર જશે, અને આના કારણે લગભગ સરખા જેવું જશે. ચુંબકીય ક્ષેત્ર સરખા જેવું છે. ધેટ મીન્સ ટોટલ B બરાબર શું આવશે? B total is equal to 2 * B કરી શકું. હવે 2 તો બરાબર છે, પણ B ની કિંમત કેટલી? તો પરિમિત લંબાઈનો તાર μ0 I/4πy divided by sin theta into sin theta 1 plus sin theta 2. ઇક્વેશન મેં લખ્યું છે, ડેટા મૂકતા જઈએ. ચલો, y કેટલો થાય? y એટલે લંબ અંતર, તારથી લંબ અંતર LS થાય. અને અહીંયા તમે જુઓ તારથી લંબ અંતર L આવશે, તો y બરાબર L થઈ ગયું. બીજી વસ્તુ θ1 કેટલો? તો θ1 તમને દેખાય છે 45 થશે. અહીંયા 45, અહીંયા 45. θ2 કેટલો? કોઈ કહેશે ભાઈ? 0 થાય. 0 થાય, કારણ કે આના છેડા સાથે બનાવેલો ખૂણો, તો એ કેટલો આવી જશે? 0 આવશે. θ2 0 મૂકી દો. ડેટા મૂકશો તો B ટોટલ તમારા સામે રિઝલ્ટ બનશે. કયું આવે? 2 μ0 I/4πy ના બદલે હું L લખી દઉં છું, અને sin 45 ધેટ મીન્સ 1/√2, અને એના પ્લસ કરીને આ 0 થઈ જશે. ધેટ મીન્સ આટલું રિઝલ્ટ આવી જશે. જે બનતું હોય પછી એ મહત્વનું નથી. મેથડ આ રીતે ગણી શકાય છે. ડાયરેક્શન કઈ? તો ડાયરેક્શન બધાની અંદર જ જાય છે. બરોબર, અથવા તમે આ રીતે વિચાર લો, આમ ફરે છે અંદરની તરફ હશે. બરોબર છે. હવે એ ડિટેલ પરથી પછી હું બીજો એક પોઈન્ટ બતાવું છું. આ પોઈન્ટ મેં તમારી સામે આગળ દાખલાઓમાં ક્લિયર કરેલો છે, અત્યારે બી હાલ વાત કરું છું. આ રીતનો તાર આપ્યો હોય, તમને આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું કે, તો કયા કયા તારના કારણે 0 થશે? જેની અક્ષ પસાર થાય તો હા, LR ના કારણે 0 થઈ જાય, તો અહીંયા આને કેન્સલ કરી દઉં છું LR, અને બીજો કયો થશે? QM ના કારણે કેન્સલ થાય. બરોબર, તો રહેશે આ બે તારના કારણે. ચલો મને એમ કહો, OQ તારની કારણે O બિંદુ પર મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કઈ આવે? તો આમ બહાર આવે. અને PQ ના કારણે P ઇન્ફાઇનાઇટ ના કારણે કઈ આવશે? નીચે જાય છે, તો એની ક્યાં આવે? બહાર આવશે. તો બેની કઈ ડાયરેક્શન આવી? બહાર આવી છે. તો પરિણામી મેગ્નેટિક ફિલ્ડ જોવા જાઓ, પરિણામી મેગ્નેટિક ફિલ્ડ એ કેટલું થઈ ગયું? બહાર આવે છે, અને બેનો એ ટોટલ સરવાળો થશે, તો 2 * B કરી શકું. તો કોઈ મને ડાયરેક્ટ આન્સર કહેશે કેટલો આવે B ની વેલ્યુ? અર્ધ 4πy થાય ને, કારણ કે અર્ધ અનંત. હા, તો ટોટલ આન્સર ત્યાં કહી દો, રાઈટ છે, પણ બરાબર છે. જો પણ અર્ધ અનંત તાર કેટલો? હું બતાવું કે મેથડ તમને બતાવું તો અર્ધ અનંત તારનું સૂત્ર કયું આવે? μ0 I/4πy થાય. બરોબર,
હા તમે ટોટલ 2 કરો એટલે 2 2 નીકળી જશે 2πy આવશે બરાબર છે બાકી મેથડ આ રીતે બનશે અને સમજ રાખી દેજો નેક્સ્ટ હવે આ એક ક્વેશ્ચન છે જે મેં આગળ થોડી હિન્ટ તો આપી પણ પ્રેક્ટિસ એક્ઝામ્પલ એ વખત નહોતો મારી પાસે એટલે મેં થોડુંક લીધું છે ધારો કે આ ટાઈપની પેટર્ન આપી છે હવે તમને એમ કે ભાઈ આના કારણે આ તાર છે એના આમાંથી મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય તાર વળીને આ રીતે આવે છે આ પોઈન્ટ P છે તો તમને સીધું જોઈને ખબર પડે કે ભાઈ આના કારણે તો 0 થાય છે બરોબર છે તો રહી વાત કોના કારણે આના કારણે આવશે જે આ તાર છે ને આ જે ત્રાસો જાય છે આના કારણે તો 0 થઈ ગયું કારણ કે એ તો સીધું અક્ષમાંથી પસાર થયું તો આના કારણે કેટલું તો પહેલા આપણે આમ જવા દેવું પડશે બરોબર છે પછી અહીંથી આમ લંબ અંતર ચેક કરીએ તો આ લંબ અંતર કેટલું થાય એ નક્કી કરાવશે આપણને ખ્યાલ આવે છે તો આ ડિસ્ટન્સ r છે આ 45 થઈ જશે તો એનો મતલબ sin 45 બરાબર કેટલા તો સામેની બાજુ એનું y ગણી કાઢું છું એ લંબ અંતર y છે તો અહીંયા ફાઇનલી ઇક્વેશન લખું તો sin 45 કેટલો થયો 1/√2 થયા 1/√2 ઇઝ ઇક્વલ ટુ કેટલા સામેની બાજુ y ભાગ્યા r તો y બરાબર કેટલા r/√2 થઈ ગયા બસ એક રિઝલ્ટ આવ્યું સ્ટેપમાં ઇક્વેશન કયું વાપરું તો જો તમે એક વસ્તુ સમજ રાખો મેં તમને સીધું ઇક્વેશનમાં હિન્ટ આપી હતી કે y બરાબર આ b બરાબર કયું સૂત્ર તો μ0 I/4πy cos સોરી કયું ઇક્વેશન લખતો તો યાદ આવે છે ભાઈ પ્લસ વાળું આવે કે માઇનસ વાળું લખતો તો તમે લોકો ઇક્વેશન કાલ મેં ચલાયા હતા જોયા છે કયું ઇક્વેશન હતું ભાઈ બાકીના છોકરાઓ શું કરો છો એક મિનિટ જે લોકો મેથ્સ વાળા સ્ટુડન્ટ છે ભાઈ હા તો કયું સૂત્ર આવતું હતું sin θ2 હા તો એક વસ્તુ સમજ રાખજો sin θ2 માઇનસ sin θ1 તો એક વસ્તુ sin θ2 કયો લેતા હતા તો θ2 એ લેતા હતા જેની નીચે જે પ્લસ છે સમજી લો માઇનસ વાળો એ લેતા હતા જેની નીચે આભાસી ખૂણો બને છે એ 45 છે બરોબર અને પ્લસ વાળો ઇન્ફાઇનાઇટ સુધી જાય છે એટલે 90 લઈશું તો અહીંયા આપણું સૂત્ર કયું આવશે μ0 I/4πy y ના બદલે હું r/√2 લખીશ અને sin એકવાર હું આ ખૂણો 45 લખીશ એ પ્લસ સોરી 90 પ્લસ લખીશ કારણ કે ઇન્ફાઇનાઇટ સુધી એ જાય છે તો એનો ખૂણો 90 આવશે એપ્રોક્સિમેટ અને આનો ખૂણો છે એ 45 જેટલો બને છે તો અહીંયા માટે માઇનસ sin 45 આ ડિટેલ લખવી પડશે જે મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કશનમાં આગળ કર્યું છે અને તમે એની ગણતરીમાં કિંમત મૂકી દેશો એક આન્સર મળશે હવે આ ક્વેશ્ચન છે એક સમજી લો અને આમાં મને કહી દો કે કઈ રીતે ગણતરી કરવી પડશે જો આ ટાઈપની પેટર્ન આપી હોય અને તમને કહે કે ભાઈ આની મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે તો શું થશે સેન્ટર પર આ તો વર્તુળનું શોધી કાઢશો વર્તુળનું કેટલું થાય બી સર્કલની વાત કરું છું ચાપની વાત બરોબર μ0 I/4πr બરોબર છે ઠીક છે આ તો બધું કિંમત લખી થીટા ના બદલે કેટલા કરી શકું તો અહીંયા સમજો 2π - 2ϕ બસ એટલું સ્ટેપ લખવું પડે કારણ કે આ ખૂણો કેટલો થયો 2π - 2ϕ જેટલો થયો કારણ કે આ ખૂણો ϕ આપ્યો ઠીક છે એનું કામ પૂરું કર્યું બીજું આવશે તારનું તાર માટે હું અહીંયા તમને બતાવું તો તારમાં આ ખૂણો ϕ થઈ ગયો અને આ એ ϕ છે બરોબર અને આ ડિસ્ટન્સ તમારે ફાઇન્ડ કરવાનું છે એ ડિસ્ટન્સ કેટલું થશે તો આ ખૂણો ϕ છે તો એના ઉપરથી આ y ના ફાઇન્ડ કરીએ કે cos phi બરાબર y divided by r તો એક સીધું રિલેશન લખું છું cos phi is equal to y divided by r તો y બરાબર કેટલા r into cos phi એક સ્ટેપ થઈ ગયું છે y બરાબર r into cos phi એક રિલેશન અહીંયા ખતમ કર્યું હવે તમારી સામે આ સ્ટેપમાં b વાયર નું વાત કરું છું b વાયર તો b વાયર નું મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય તો μ0 I/4πy y ના બદલે લખી દઉં r cos phi અને sin θ1 plus sin θ2 પણ બે phi જ છે તો કેટલા લખી દઉં 2 sin phi બસ આ બેનો સરવાળો કરી દેજો તો b ટોટલ બરાબર b સર્કલ ડિવાઇડેડ બાય b ચાપ ભાગ પ્લસ b વાયર આ રિઝલ્ટ બની શકે સમજ રાખો તો ક્લિયર થાય બધા પોઈન્ટ અને નાના નાના ક્વેશ્ચન આ ટાઈપે આવશે એનાથી વધારે અઘરા નહીં આવતા જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ લેવાનું રહેશે નેક્સ્ટ હવે થોડા ક્વેશ્ચન ચેક કરીએ છીએ તો આમાં ક્વેશ્ચનમાં શું કીધું છે એ સમજ રાખો ધારો કે આ રીતનો વાયર આપ્યો હોય તો આમાં મેગ્નેટિક ફિલ્ડ કેવું આવે તો એક વસ્તુ સમજો આ તારના કારણે ક્યાં આવે ભાઈ બહાર આવશે બરોબર છે તો એ તારના કારણે બહાર આવે તો એનું મેગ્નેટિક ફિલ્ડ નું મને લખાવશો બી વાયર કેટલું
म्यू 0 2 પાઈ r ઠીક છે તો મેં એક લખી કાઢ્યું છે બી સર્કલ નું કેટલું સર્કલ નું આવે म्यू 0 I upon 2r આવે બરોબર ફક્ત ડાયરેક્શન સમજવાની છે બોલો આ તારના કારણે ક્યાં બહાર આવશે હું અહીંયા ડોટ લખીશ આના કારણે ક્યાં જાય છે અંદર જાય છે એટલે ક્રોસ કરીશ તો બે વિરુદ્ધમાં છે ધેટ મીન્સ મારે ફાઇનલી ટોટલ લખીશું તો બી વાયર માઇનસ બી સર્કલ કરી દઈશ જે હશે એ જવાબ મળી જશે આવડે હવે અથવા ઉલટું કરો એનાથી કોઈ ફરક નથી બરોબર ઠીક છે અહીંયા તમારી સામે આ ક્વેશ્ચન બતાવ્યો છે જો ધ્યાન પર રાખજો તો આ ક્વેશ્ચનમાં કહ્યું છે કે પાવર લાઈનમાં ઉપરની તરફ ઉત્તર દિશામાં પ્રવાહ વહી રહ્યો છે ઉપરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની દિશા કેટલી જો કે સામાન્ય ક્વેશ્ચન છે ઉત્તર દિશામાં જાય અને તમે લોકો કન્ફ્યુઝ હોય ને તો આ પ્રમાણે યાદ રાખી દેજો જો હજી બતાવું છું મેં તમને આગળ બી વાત કરી હતી વાય અક્ષ નો નોર્થ ગણો અને સાઉથ ગણશો આ ઈસ્ટ વેસ્ટ તો બરાબર છે પણ આપ સમજો આ એક્સ ગણી સોરી વાય ગણી કાઢો આ એક્સ ગણશો અને ઝેડ છે પ્લસ ઝેડ ને કઈ ગણો ઉપર ગણો માઇનસ ઝેડ ને કયું ગણશો નીચે ગણશો જો આમાં જરૂર નથી પણ આગળ જરૂર પડે તો એ પ્રમાણે યુઝ કરી લેવાનો આવશે તમે લોકો આમાં સમજી શકો છો કઈ દિશામાં ઉત્તર દિશામાં વહે છે ઉત્તર દિશામાં પ્રવાહ જાય છે તો એનો મતલબ કે પ્રવાહ ઉત્તર દિશામાં જતો હોય તો નીચેની તરફ દક્ષિણ જશે આ બાજુ કઈ તરફ જાય પૂર્વ તરફ જાય આમથી આમ ફરે ને મેગ્નેટિક ફિલ્ડ તો પૂર્વ તરફ આવશે હવે એક કામ કરું છું જો અહીંયા તમારી સામે આ ક્વેશ્ચન છે એને સમજાવું છું પહેલા આર ત્રિજ્યા વાળા ઓકે આ ક્વેશ્ચન હું સાઈડ રાખું છું હું તમને રકમ નહીં વાંચાવતો પહેલા તો હું ક્લિયર કરી દઉં છું પછી રકમની વાત કરું છું આપણી પાસે અહીં એક રિંગ છે આ રિંગનું આર ત્રિજ્યા છે એમાંથી I પ્રવાહ પસાર થાય છે અને x અંતરે મેગ્નેટિક ફિલ્ડ નું સૂત્ર યાદ આવે છે म्यू 0 I म्यू 0 એક મિનિટ મારી કદાચ સમજવામાં ભૂલ થઈ છે લખવામાં b બરાબર I r square divided by 2 r square plus x square raised to 3/2 હતું આ ઇક્વેશન હવે એક કામ કરીએ છીએ આના બદલે હું બીજું ઇક્વેશન એ યુઝ કરી દઉં સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ म्यू 0 I upon 2r આવતું હતું બરાબર તો આના બદલે હું b is equal to m લખી શકું છું b center divided by 1 plus x square plus r square raised to 3/2 આ ઈઝી ઇક્વેશન છે ઘણી વખત આ ક્વેશ્ચન સહેલાઈથી શોધી શકાય છે યાદ રહે આ ઇક્વેશન b is equal to b center divided by 1 plus x square raised to 3/2 યાદ રાખજો જલ્દી આન્સર મળશે એના પરથી આવી જતો તો આની અંદર તમે લોકો ટ્રાય કરી લેજો તમને આવડશે આ ક્વેશ્ચન્સ એટલે હું વધારેમાં ટાઈમ પાસ નહીં કરતો ઓકે અહીંયા તમને કહ્યું છે કે ઇલેક્ટ્રોન r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં 1 સેકન્ડમાં n પરિભ્રમણ કરે છે તો ઉત્પન્ન થતી ચુંબકીય તીવ્રતા કેટલી થાય તો હવે તમે એક વસ્તુ સમજી લો કે આ સિચ્યુએશન બતાવી છે 1 સેકન્ડમાં n પરિભ્રમણ થતા હોય તો કેટલી ચુંબકીય તીવ્રતા ઉત્પન્ન થશે કોઈ કહેશે ભાઈ આમાં કયું સૂત્ર વાપરીશ b બરાબર કયું આવે म्यू 0 I upon 2r રિલેશન તો એ જ આવે I ના બદલે કેટલા I ક્યુબ તો 1 સેકન્ડમાં n પરિભ્રમણ કરે તો n ફ્રીક્વન્સી થઈ fe કહેવાય કે નહીં આપણે n કરી દો સા જવાબ થઈ ગયો આપણો I ના બદલે fe કરીએ fe ના બદલે n કરી નાખ્યું છે તો I ને કિંમત મૂકી દો એક જવાબ મળી જશે જે હશે આવડે ને રિલેશન પરથી ઓકે બીજી એક વાત અહીંયા સમજાવવાની છે ધારો કે આપણને અહીંયા સમજજો મારે અહીંયા મેં ક્વેશ્ચન મૂકવાનું કારણ જ એટલું છે કે ધારો કે તમને એમ કહી દે કે આવી રીતનો n બાજુ વાળું પોલિગોન આપ્યો છે અને સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું મારાથી એ ટોપિક આગળ હિન્ટમાં બતાવવાનું રહી ગયું તો એનું ઇક્વેશન કયું આવે ભાઈ તો આવા n નંબર ઓફ પોલિગોન આપ્યો હોય તો म्यू 0 કયું હતું ઇક્વેશન કોઈને યાદ છે b બરાબર કયું હતું ni upon pi a 10 pi by n into sin pi by n આ રિલેશન સીધું યાદ રાખજો म्यू 0 ni upon pi a 10 pi by n અને sin pi by n જ્યાં a શું છે બાજુનું માપ છે આ બાજુનું માપ થશે અને હવે તમને આના આધારે ચોરસ આપ્યો હોય ત્રિકોણ આપ્યો હોય કોઈ પણ આપ્યો હોય તો એના માટે કેલ્ક્યુલેશન કરી લો અહીંયા કયો બાજુ કીધું છે ભાઈ અષ્ટકોણ કીધું છે અષ્ટકોણ કીધું હોય તો શું કરી શકું બોલો n મારા માટે કેટલા થઈ ગયા 8 થઈ ગયા અષ્ટકોણ એટલે 8 બાજુનું માપ તો એ જ છે ધેટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ લખું
तो μ0 8I upon pi a 10 pi by 8 into sin pi by 8 અને બેની વેલ્યુ તમને અહીંયા આપી છે 10 22.5 અને sin 22.5 મૂકી દો એક જવાબ મળી જશે એક રિલેશન પરથી બરોબર ને ભાઈ થોડા ક્વેશ્ચન સિમ્પલ છે ધ્યાન પર રાખીએ તો ક્લિયર થઈ જાય હવે અહીંયા તમને એ જ વસ્તુ કીધી છે I જેટલું વહન કરતા L લંબાઈના ચોરસના વિકર્ણના છેદન બિંદુ પર તીવ્રતા કેટલી ગણી સીધો મોઢે આન્સર આપવાનો છે અને કેલ્ક્યુલેશનમાં યુઝ કરવાનો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ કેટલું કયું સૂત્ર વાપરું હમણાં મેં વાપર્યું હતું એ જ તો બોલો આમાં n કેટલા છે 4 છે બરોબર છે તો સ્ટેપ લખીએ μ0 n 4I upon pi a લખ્યું છે l a ના બદલે હું l કરી દઉં છું pi a ના બદલે l કર્યું છે ઇન્ટુ 10 pi by 4 અને sin pi by 4 ડેટા મૂકી દેશો એક જવાબ મળી જશે ચોરસ આપે ત્રિકોણ આપે કોઈ પણ આપે તમે સીધી કેલ્ક્યુલેશન યુઝ કરી લેજો જવાબ મળશે ઠીક છે હવે એક બીજો એક સમજવા જેવો ક્વેશ્ચન છે આ ધ્યાન આપવા જેવો પોઈન્ટ છે એક અતિ લાંબો તાર છે z અક્ષ ઉપર પસાર થાય છે આ બધા શું કે ગુજકેટ લેવલના જ ક્વેશ્ચન છે નીટમાં એ કામ લાગશે આ બધા ક્વેશ્ચન ધ્યાન પર રાખવા જેવા છે z અક્ષ ઉપર રહીને ઋણ z દિશામાં તાર પસાર થાય ઋણ z દિશામાં એટલે અંદર જતો હશે તો અંદર જાય એટલા માટે હું ક્રોસ ડાયરેક્શન મૂકું છું હવે xy સમતલમાં એક બિંદુ xy છે ધારો કે આ પોઈન્ટ x અક્ષ છે આ y અક્ષ છે તો અહીંયા એક પોઈન્ટ xy છે ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્રનો સદિશ કેટલો થાય તો તમને એ તો ખબર પડે કે ભાઈ આનો જે યામ હશે એ કેટલો હશે xi cap plus y j cap આટલો એનો યામ હશે હવે આમાં ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન ક્યાં હશે બોલો કઈ ડાયરેક્શનમાં હોય સ્પર્શકની દિશામાં હોય એ તો તમને ખબર છે આમ હશે મેગ્નેટિક ફિલ્ડ અંદર જાય છે તો ચુંબકીય ક્ષેત્ર આમ હશે અને સ્પર્શકની દિશા એટલે આ ડાયરેક્શન ખબર પડી છે આ ડાયરેક્શન આવશે તમને આ સદિશનો એ સ્થાન સદિશ ખબર છે તો આનો કેટલો થાય કોઈ કહી શકે આનો ડાયરેક્શન કઈ હોય આ દિશાનું મૂલ્ય કેટલું સમજી લો કે આનું મૂલ્ય છે r1 બરાબર જોઉં તો એ xi cap plus yj cap છે બરોબર તો આ જે લંબ સદિશ મળ્યો છે r લંબ જેને કહેવાય છે એનું કેટલું મૂલ્ય છે તો એનો ડોટ પ્રોડક્ટ 0 થતો હોવો જોઈએ ડોટ પ્રોડક્ટ ત્યારે જ 0 થાય જ્યારે હું એને આમ લખું yi cap minus xj cap ખબર પડી છે yi cap minus xj cap અને આ કન્ડિશનમાં એ 0 બને હવે આમાં તમે જોવા જાવ તો એક કન્ડિશન મહત્વની એ રહેશે કે આ ચોથા ચરણમાં જાય છે ચોથામાં cos ધન છે આપણી પાસે છે આ રીતની કન્ડિશન ચોથામાં cos ધન છે અને sin કેવું છે ઋણ છે તો આ બસ રાઈટ છે આ કન્ડિશનમાં તો હવે આપણા આ સદિશ આની દિશાનો થયો તો એનો એકમ સદિશ શોધી કાઢો અથવા આ એક ડાયરેક્શન માટે યાદ રાખીએ તો એનો એકમ સદિશ મૂકી શકીએ છીએ તો આનો એકમ સદિશ આવશે કેટલો આવ્યો yi cap minus xj cap divided by એનું મૂલ્ય x square plus y square એનું રૂટ થઈ જશે હવે હું અહીંયા તમને સ્ટેપ વાઇઝ કિંમત મૂકું આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું તો b બરાબર આવે μ0 I upon 2r આવે μ0 I upon તાર છે એટલે 2 pi r આવે અને 2 pi r એટલે આ ડિસ્ટન્સ થાય અને આ ડિસ્ટન્સ કેટલું થાય xi cap plus yj cap છે તો એનો સ્ક્વેર થઈ જશે ધેટ મીન્સ રૂટ ઓફ x square plus y square અને બાજુમાં મારે એકમ સદિશ તો મૂકવો પડશે જો એકમ સદિશ મૂકીશ તો કેટલું આવે yi cap minus xj cap divided by root of x square plus y square ડેટા ક્રોસ વેરિફિકેશન કરો એક આન્સર મળી જશે આમાંથી જે જવાબ આવે ક્લિયર થાય છે હજી કે કન્ફ્યુઝ થવાય છે બરોબર છે આ એક પેટર્ન બનશે અને ધ્યાન રાખજો આ ક્વેશ્ચન સારો છે ઓકે એક બીજી વસ્તુ અહીંયા ડાયરેક્શન વાઇઝ સમજવાનું છે તો અહીંયા તમને ડાયરેક્શનમાં તમને પૂછ્યું છે એમાં જો કે કહ્યું છે ભાઈ એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે ઇલેક્ટ્રોન પ્રોટોન છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે સમજી લો ઇલેક્ટ્રોન પ્રોટોન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો પ્રવાહ એક દિશામાં આવે કે અલગ દિશામાં આવે શું કહું છું ખબર પડે છે ઇલેક્ટ્રોન પ્રોટોન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે સમજો ઇલેક્ટ્રોન આમ જાય છે પ્રોટોન આમ જાય છે તો પ્રવાહ કઈ ડાયરેક્શનમાં આવે પ્રવાહ એક જ દિશામાં આવે કારણ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં જશે એટલે પ્રવાહ બંને પ્રોટોનની દિશામાં જ આવશે ધેટ મીન્સ પ્રવાહ એક જ દિશામાં જ પસાર થાય પ્રવાહ એક દિશામાં પસાર થતો હોય હું ડોટ ધારી લઉં છું બંનેમાં પ્રવાહ ડોટ ડાયરેક્શનમાં પસાર થાય
और डॉट में पसार थाय तो तमने ये तो अंदाज आवे कि डॉट छे that means magnetic field આ રીતનું હશે બહાર આવે તો magnetic field આ પ્રમાણે ફરે છે આ પ્રમાણેનું magnetic field ફરતું હોય અહીંયા એ ડોટ છે તો magnetic field આ રીતે ફરશે તો તમને એ તો આમાં જ્યારે ગ્રાફ પ્લોટ કરવાનો ટ્રાય કરો તો આ બાજુ તમારે પ્લસ ઇન્ફાઇનાઇટ લખી દેવાનું આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ લખજો અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ હવે તમે સિમ્પલ ગ્રાફ પ્લોટ કરી લો તો તમને તરત અંદાજ આવશે કે આનો ગ્રાફનો નેચર કેવો આવશે સોરી મેં આકૃતિમાં આ ખોટું ડ્રો કર્યું છે અહીંયા ડ્રો કરવાનું છે આનો ગ્રાફનો નેચર કઈ ટાઈપનો આવે હવે તમે સિમ્પલ ઓબ્ઝર્વ કરો પ્લસ ઇન્ફાઇનાઇટ અહીંથી શરૂ થાય છે નીચેની તરફ આવશે આ રીતે આવશે અહીંયા જોવા જશો તો આ બાજુ મેક્સિમમ ક્યાં છે તો માઇનસ ઇન્ફાઇનાઇટ છે માઇનસ ઇન્ફાઇનાઇટ થી આ તરફનો આવશે અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ છે તો આ રીતનો આવ્યો અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ નીચે છે આ ટાઈપનો આવશે બોલો સમજ આવી છે કે હજી સમજાવું છે ક્લિયર છે ઓકે હું ક્વેશ્ચન તમને તમારી સામે રાખું અહીંયા હું ક્રોસ કર્યું હોય શું થાય ક્રોસ કર્યું હોય તો ડાયરેક્શન અંદર જશે અંદર જાય ને એટલે મારે ઉલટી ડાયરેક્શન આવશે તો નીચેની તરફ અહીંયા પ્લસ થઈ જાય ધેટ મીન્સ ગ્રાફ આનો અહીંથી શરૂ થશે અને આ બાજુ જોશો અહીંયા જ થાય તો આમથી આમ આવે ડ્રો કરાવું કે આવડશે ઠીક છે ધ્યાન રાખજો એક ટોપિક સમજવા જેવો હતો અહીંયા બતાવ્યું છે કે આર ત્રિજ્યાની એક કોઇલ છે કોઇલના અક્ષ ઉપર એવું બિંદુ શોધો કે જેનું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્રના કરતા 8મા ભાગનું થાય તો તમને યાદ આવે છે મેં હમણાં સૂત્ર લખાવ્યું હતું B is equal to B center divided by 1 plus x square divided by r square raised to કેટલા હતા 3/2 બસ તો તમે ડેટા લખો B is equal to B by 8 થઈ જશે એ કેટલા આવે B center divided by 8 is equal to B center and 1 plus x square raised to r square 3/2 B center cancel થઈ ગયા તમે આનું રૂટ લઈ લો પહેલા ઘનમૂળ લઈ લો તો આ એક મિનિટ હો ભાઈ 3/2 જતું બરાબર તો ઘનમૂળ લેશો તો અહીંયા 1/2 થઈ જશે 1/2 થશે અને 1/2 મુજબ કેટલા રહેશે 1/x square plus r square એની 1/2 ઘાત ફરીથી સ્ક્વેર લઈ લો તો 1/4 થઈ જશે બરાબર 1/x square plus r square ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી લો એક જવાબ આવી જશે કેટલો આવશે એક જ મિનિટ મારી થોડી લખવામાં ભૂલ થઈ ગઈ છે 1 plus x square by r square એની 1/2 ઘાત અહીંયા બી લખવામાં ભૂલ થઈ છે 1 plus x square divided by r square આટલું સ્ટેપ આવશે પછી તમે ચેક કરી લો એક જવાબ આવી જશે ઓકે અહીંયા એક ક્વેશ્ચન પૂછ્યો છે એમાં સમજ રાખજો કાલના લેક્ચરમાં એક હિન્ટ શોર્ટકટ આપેલું હતું મેં એ ત્રિજ્યાનો તાર છે એમાંથી I પ્રવાહધારી પ્રસાર થાય છે તારના આડછેદમાં સમાન રીતે વહેંચાયેલો છે અને તારના અક્ષથી a/2 અને 2a અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો તો કોઈ મને કહેશે આ તાર છે તમારા સામે મૂક્યો છે આ તારથી અંદર સ્મોલ r અંતરે એટલે r in કર્યું છે અને આઉટસાઇડ ના સ્મોલ r અંતરે મેગ્નેટિક ફિલ્ડ કેટલું તો મેં તમને આઉટસાઇડ માટે મેગ્નેટિક ફિલ્ડ નું સૂત્ર કહ્યું હતું કયું આવતું હતું B સરફેસ ઓકે એ તમે યાદ રાખી લીધું હોય તો ચાલશે કોઈ વાંધો નહીં આ તો મેં કાલે હિન્ટ આપી હતી અને ઈઝી કહ્યું હતું B સરફેસ અને આઉટસાઇડ માં કયું લખાય કેપિટલ R ડિવાઇડેડ બાય સ્મોલ r હતું અને B ઇનસાઇડ માટે કયું લખતા હતા હા તો B સરફેસ ઇન્ટુ સ્મોલ r ડિવાઇડેડ બાય કેપિટલ R બસ રેશિયો લઈ લો એક જવાબ આવી જશે કેટલો થશે બરોબર છે હવે તમને એ ઉપરથી સમજ આવે તો હું અહીંયા પહેલા ક્લિયર કરું છું આ જ્યારે રેશિયો લેશો તો તમને તો 1 દેખાશે એવી રીતે 1 નહીં લેવાનું સ્મોલ r આઉટસાઇડ માટે કેટલો છે 2a છે તો કેટલો થયો bs into r divided by 2a થશે અને r ના બદલે આપણે કેટલો છે સરફેસ એક જ મિનિટ bs into r r એટલે ત્રિજ્યા છે that means a divided by 2a થશે ઠીક છે અને અહીંયા જો લખવા જેવું તો કેટલા આવે bs into small r કેટલું a/2 અને કેપિટલ R કેટલો છે a જેટલો છે ડેટા ચેક કરો તમને ખ્યાલ આવશે b આ કેટલા આવ્યા બંને સરખા થઈ ગયા છે તો રિઝલ્ટમાં કેટલું આવી જશે 1 થશે સમજ આવી છે કે સમજાવું છે ક્લિયર છે આ ધ્યાન રાખજો શોર્ટમાં પડે છે અમુક વસ્તુ એટલા માટે આ એક યાદ રાખવા જેવો પોઈન્ટ છે કોઈ તકતી હોય ને ઓમેગા ઝડપથી કે f ઝડપથી ભ્રમણ કરતી હોય તો એનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવે તો એનું મેગ્નેટિક ફિલ્ડ યાદ રાખી લેજો આ તકતી છે ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે એની સાબિતીમાં હું અત્યારે કોઈ લઈ જતો નથી મેગ્નેટિક ફિલ્ડ આ થશે μ0 qf by
સોરી આર સ્ક્વેર નહીં, એકલું આર, μ0 QF upon r થશે. યાદ રાખવા જેવું પોઈન્ટ છે. તકતી છે f આવૃત્તિથી ભ્રમણ કરશે મેગ્નેટિક ફિલ્ડ, તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર μ0 QF upon r રહેશે. ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ છે. તો આમાં જો આ ટોપિકમાં થોડુંક ધ્યાન આપી દો, ક્વેશ્ચન્સ કયા છે એ બતાવ્યું છે. પ્રોટોન, ડ્યુટ્રોન અને આલ્ફા કણ એ ત્રણેય વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ ગતિ કરે છે અને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરવામાં આવે. ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો? તો પહેલા તો એક વસ્તુ છે, ગતિ ઉર્જાનું સૂત્ર કયું લખવું? કોઈ કહેશે ભાઈ? નોર્મલી q² b² r² by 2m લખાય. યાદ આવે મેગ્નેટિક ફિલ્ડ નું સૂત્ર q² b² r² by 2m. હવે તમે એક કામ કર દો તો તમને આના અંદરથી અચળ શું છે તો જુઓ. એક મિનિટ, મારી કદાચ આ ભૂલ થશે કારણ કે આમાં વોલ્ટેજ આપે છે ને. ઠીક છે, વોલ્ટેજ છે. તો એક કામ કરું છું, મારા માટે ઇક્વેશન કયું આવશે? k બરાબર q into v. qv બરાબર કયું લખીશું? by 2m છે, બરોબર છે. હવે મને આમાંથી તમને જે ઠીક લાગતું હોય કહેજો. q into v છે, આપણે તો બીજું કોઈ માથાકૂટ આવશે નહીં, તો qv જ આવશે. વોલ્ટેજ અચળ છે, તો બોલો ગુણોત્તર કેટલો? k પ્રોટોન અથવા k પ્રોપોર્શનલ ટુ કેટલા? વિદ્યુત ભાર આવી ગયો. હા, તો k પ્રોટોન, k ડ્યુટરોન અને k આલ્ફા. આનો વિદ્યુત ભાર E છે, આનો કેટલો? E છે, અને આનો 2e. 1:1:2 ડી ઓપ્શન થશે. ઓકે, નેક્સ્ટ પછી બતાવ્યું છે પ્રોટોન, ડ્યુટ્રોન, આલ્ફા કણ સમાન વેગથી ગતિ કરે છે અને સમાન ચુંબકીય ક્ષેત્ર છે. તો હવે પછી પેલું સૂત્ર આવશે. વેગ આવ્યો ને ભાઈ, વેગ સમાન છે અને ચુંબકીય ક્ષેત્ર સરખું છે, તો કયું ઇક્વેશન આવશે? ત્રિજ્યાનો ગુણોત્તર લેવો છે. હા, r બરાબર mv ભાગ્યા qb. હવે તમે આમાં જોવા જાઓ તો વેગ અચળ છે, ચુંબકીય ક્ષેત્ર અચળ છે, તો r proportional to m by q. અને ડ્યુટરોનના માસ તમને ખ્યાલ છે, r proportional to m upon q. તો પહેલા લખીશ r પ્રોટોન, r ડ્યુટરોન, r આલ્ફા પાર્ટિકલ. પ્રોટોનનું માસ 2mp, સોરી મારી ભૂલ છે, પ્રોટોનનું માસ mp થશે અને વિદ્યુત ભાર E છે, બરોબર છે. ડ્યુટરોનનું માસ 2mp અને વિદ્યુત ભાર E છે. આલ્ફાનું માસ 4mp અને વિદ્યુત ભાર 2e છે. બસ તમે ચેક કરશો 1:2:2 જવાબ આવી જશે, એ ઓપ્શન થઈ જશે. હવે એ જ પછી બતાવ્યું છે કે એક વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, માર્ગની ત્રિજ્યા r છે. જો ગતિ ઉર્જા બમણી કરવામાં આવે નવી ત્રિજ્યા કેટલી? તો એક વસ્તુ સમજો, આમાં કયું ઇક્વેશન કઈ રીતે યુઝ કર્યું? જો કણ છે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, માર્ગની ત્રિજ્યા r છે, ઉર્જા બમણી કરીએ તો ઉર્જાનું કયું રિલેશન લખીશ ભાઈ? q² b² r² upon 2m. q કોન્સ્ટન્ટ, b કોન્સ્ટન્ટ, માસ કોન્સ્ટન્ટ, તો r² proportional to k થઈ જશે. r proportional to √k આવશે. મેથડ ચેક કરી લેજો, એમાં તમને જવાબ મળી જશે કયો હશે. સમજ આવી છે કે સમજાવો છે? ઠીક છે. હવે નેક્સ્ટ એના પછી બીજો એ ટાઈપનો પોઈન્ટ છે કે પ્રોટોન, ડ્યુટરોન, આલ્ફા પાર્ટિકલ સમાન ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે, બરોબર? તો ગતિ અને વર્તુળાકાર પથમાં એમની ત્રિજ્યાઓ આટલી આપી છે, તો ત્રિજ્યાનું રિલેશન કેટલું? તો પહેલા તો અચળ શું છે એ નોટ કરો. ગતિ ઉર્જા અચળ છે, ચુંબકીય ક્ષેત્ર અચળ છે, તો ત્રિજ્યાનું રિલેશન લખીએ તો કયું ઇક્વેશન આવશે? mv ભાગ્યા qb. હવે m તો આપણને ખબર નથી એટલે હું p કરી દઉં, p ડિવાઇડેડ બાય qb કરીશ. પણ આપણને યાદ છે કાલનું મેં ઇક્વેશન લખાયું હતું, p² by 2m બરાબર q into k લખીએ છીએ આ રિલેશનમાં, લખીએ ને, તો p બરાબર √2m k આવે, તો r બરાબર શું લખાય? √2m into k ડિવાઇડેડ બાય q into b થાય. હવે આમાં તમે જોવા જાઓ k અચળ, b અચળ, તો r proportional to √m ડિવાઇડેડ બાય q. બસ પછી થોડું ચેક કરો તો લગભગ એક આન્સરમાં સરખા આવશે ક્યાંક ને ક્યાંક. હું પ્રોટોન માટે પહેલા તો પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોન માટે જોવા જાઓ, ચલો રેશિયો લઈ લો, પ્રોટોન, ડ્યુટરોન, આલ્ફા પાર્ટિકલ. રેશિયો માં લેશો તો અહીંયા લખીશું √me ડિવાઇડેડ બાય વિદ્યુત ભાર E થશે, બરોબર છે? અથવા m લખી દો માસ, જેથી માથાકૂટ ના રહે. પ્રોટોનનું માસ m છે. નેક્સ્ટ ડ્યુટરોનમાં છે તો √2mp આવે, 2m લખીશું અને માસ અને વિદ્યુત ભાર E થશે, બરોબર? આમાં આલ્ફા પાર્ટિકલમાં કેટલા આવે? √4m ડિવાઇડેડ બાય વિદ્યુત ભાર 2e. તો
એનો મતલબ થયો કે આલ્ફા ડ્યુટેરોન આલ્ફા પ્રોટોન નું સરખું આવ્યું અને આ અલગ છે. કહી શકીએ તો કયો આવે? આલ્ફા અને પ્રોટોન સરખા, એવો ઓપ્શન ક્યાંક આપ્યો હશે અને ડ્યુટેરોન અલગ છે. હવે એ જ પછી થોડા એક બે ટોર્કના ક્વેશ્ચન છે વોલ્ટમીટરના ને, એ સામાન્ય ક્વેશ્ચન છે. તમને શન્ટનું સૂત્ર આવડે છે ભાઈ? કયું આવે? G/n-1 યાદ હોય ને? ઓકે. બીજું છે કે શ્રેણી અવરોધનું સૂત્ર કયું છે? ફક્ત રિવિઝન માટે છે, G/n-1. ઓકે. બીજું છે કે ભાઈ અહીંયા બતાવ્યું છે 25 ઓહ્મ અવરોધ વાળા ગેલ્વેનોમીટર છે, એને 50 માઇક્રોએમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે, તો પૂર્ણ સ્કેલ આવર્તન આપી દે છે. તો 5 એમ્પિયર જેટલો મહત્તમ પ્રવાહ મેળવવો હોય તો શન્ટ કેટલો? તો શન્ટ નું સૂત્ર ખેર કયું લખીશું ભાઈ? જો પેલા આપ્યું શું? G બરાબર કેટલા છે? 25 છે. પછી પૂર્ણ સ્કેલ આવર્તન IG કેટલા? 5. મહત્તમ પૂર્ણ સ્કેલ આવર્તન જોવા મળે છે 50 માઇક્રોએમ્પિયર છે ભાઈ. 50 માઇક્રોએમ્પિયર નું પૂર્ણ સ્કેલ આવર્તન, તો IG બરાબર 50 ગુણ્યા 10⁻⁶. અને કુલ પ્રવાહ I બરાબર કેટલો? તો 5 છે. હવે તમે S જોઈએ છે તો સીધું સૂત્ર લખી દો, GIG/I-IG. ગણી શકાય કે ના ગણી શકાય? આવડશે? ટ્રાય કરી લેજો. અને જ્યાં IG બહુ નાનો હોય એને અવગણી કાઢવાનો. ખબર પડે ને? IG બહુ નાનો છે તો માઇનસ કરતી વખત નડશે, એને અવગણી કાઢવાનો. હવે અહીંયા ફરીથી એ જ કન્ડિશનમાં સ્ટેપ વાઇઝ યુઝ બતાવ્યો છે કે 2000 ઓહ્મ અવરોધ છે, વોલ્ટેજ ક્ષમતા 2 વોલ્ટ છે અને રેન્જ વધારીને 10 સુધી કરવી છે. શ્રેણી અવરોધ કેટલો? તો કયું સૂત્ર આવે ભાઈ? RS બરાબર V/IG-G. બોલો વોલ્ટેજ કેટલો છે? એક જ મિનિટ. તો આમાં શ્રેણી અવરોધ શોધશો કઈ રીતે? મને એટલું કહો. ચલો રિલેશનમાં શું કરો? કોઈ યાદ આવે છે? ઓકે, બેટર છે એક કામ કર, n બરાબર V/VG કહેવાય. આ જે રિલેશન છે એ મુજબ કહીએ કે I/IG મુજબ, તો V કેટલો છે? 10 કહી દો. અને હાલ ગેલ્વેનોમીટરની ક્ષમતા કેટલી છે? 2 છે, તો એટલે 10/2 થયા, બસ 5 આવી ગયું. તો તારી પાસે આન્સર છે. કયું સૂત્ર લખશો? RS બરાબર G/n-1. સ્ટેપ છે, એક રિઝલ્ટ બની જશે. ટ્રાય કરી લેજો. નેક્સ્ટ હવે એ જ રીતનો આ પેટર્ન છે, સમજવા જેવો પોઈન્ટ છે, આ ધ્યાન રાખજો. અહીં શું કીધું છે? કુલ પ્રવાહ 2% છે. હવે આમાં n શોધવું હોય તો કઈ રીતે શોધાશે? ગેલ્વેનોમીટર R છે તો શન્ટનું સૂત્ર કયું? S બરાબર કયું સૂત્ર? G/n-1. n કઈ રીતે શોધશો? કોઈને આવડે છે? n બરાબર I/IG થાય. હવે IG કેટલા છે? 2% છે. તમે જુઓ પ્રવાહ ક્ષમતા 2%. હું કહું છું આ 4-5 દાખલા છે, એને તમારે ના હોય તો ફરી રિવાઇઝ કરજો. 4-5 જે આ દાખલા છે એને ફરી રિવિઝનમાં લેજો અને જાતે ગણજો, જેથી કરીને તમારો કોન્સેપ્ટ એકવાર ક્લિયર થઈ જશે. I કેટલો છે? તો I 100% થાય. તો 100/2 કરો, 50 મળશે. બરોબર? તો G/n-1 49. હવે તમને એમ કે એ મીટરનો કુલ અવરોધ કેટલો? તો G/n થાય, તો G/50 થશે. ખબર પડી? એ મીટરનો કુલ અવરોધ કહે તો G/50 થશે, બાકી G/49 થઈ જશે. હવે આ પછી વાંચી લેજો, એમાં તમને ખબર પડી જશે કોણ સંવેદનશીલ છે કે નહીં. હવે કયા ક્વેશ્ચન લઉં છું? ગુજકેટના PYQ લઉં છું, પ્રીવિયસ યર ક્વેશ્ચન. જલ્દી પૂરા થશે હો, તમે જુઓ, સમજજો. ગુજકેટના પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, જલ્દી પૂરા થશે, કોઈ માથાકૂટ નહીં હોય. પણ ફરક એટલો છે કે મહેનત કરી હશે એને ખબર હશે. ચલો, એનો એકમ કયો છે? ચુંબકીય પ્રેરણ. જો કે આગળના ક્વેશ્ચન છે, પણ આપણે તો અહીંયા લખવાનો વેબર પર મીટર સ્ક્વેર આવે, તો મુકાઈ ગયો છે તો અહીંયા લખી દીધો છે. નેક્સ્ટ હવે એના પછીનો ક્વેશ્ચન છે, સ્થિર વિદ્યુતભારથી શું ઉત્પન્ન થશે? માત્ર વિદ્યુત ક્ષેત્ર. ઠીક છે. હવે એના પછી અહીંયા બતાવ્યું છે કે બે સમાન ગૂંચળા છે, માટાની સંખ્યા સરખી છે, કે એમના કેન્દ્ર એક છે, એકબીજાને લંબ છે, સરખો પ્રવાહ વહે છે, કેન્દ્ર ઉપર પરિણામી ચુંબકીય ક્ષેત્ર નો ગુણોત્તર કેટલો થાય? સોરી, પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર ઉદ્ભવતા પરિણામી ચુંબકીય કોઈ એકના ચુંબકીય ક્ષેત્ર એનો ગુણોત્તર કેટલો થાય? √2/1 થાય. બરોબર? હવે કઈ રીતે થાય છે? લોકો ના સમજ પડી એમને બતાવી દઉં. ના સમજ પડે એમને બતાવી દઉં. સમજો આ મેગ્નેટિક સેન્ટર શું કહેવાય? ગૂંચળું એકલું છે, તો આનું મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે,
તો એનું સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ થાય μ0 I/2r થાય. બરાબર. હવે આ રીતે બે ગોચડા લંબ છે તો આનું મેગ્નેટિક ફિલ્ડ B થાય, આનું એ મેગ્નેટિક ફિલ્ડ B છે, આનું હું B ધારી લઉં છું તો બંનેના મેગ્નેટિક ફિલ્ડ B છે તો રિઝલ્ટન્ટ B ટોટલ બરાબર જવા જાવ તો √2B થાય. હવે આપણને માંગ્યું છે B ટોટલ ડિવાઇડેડ બાય એકલાનું મેગ્નેટિક ફિલ્ડ તો √2/1 થઈ જશે આન્સર. ઓકે નેક્સ્ટ હવે એના પછી બતાવ્યું છે A અને B તાર છે, તારમાંથી એકમાં 10 એમ્પિયર બીજામાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય, એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. એ અનંત લંબાઈનો છે, B તાર પર 2 મીટર લંબાઈનો છે. વાહક તાર B એ તારથી 10 સેન્ટીમીટર દૂર હોય તો B ઉપર A વડે લાગતું બળ, ફક્ત સૂત્ર બોલો મારે બીજી માથાકૂટમાં નહીં જવું. ગુડ. μ0 I1 I2 L upon બરાબર 2πy લખો કે d લખી દો, જે હશે બે વચ્ચેનું ડિસ્ટન્સ. ક્લિયર થાય તો આ એક આન્સર થઈ ગયો. હવે આમાં તમે કિંમત મૂકજો, સેટ કરજો, આન્સર મળી જશે. એક વસ્તુ સમજતા જાઓ, તમને મેં ઘણા એક ક્વેશ્ચન ગુજકેટમાં પૂછાયેલા ક્વેશ્ચનનું લેવલ સમજજો. અહીં શું કીધું છે? શન્ટ અવરોધનું શ્રેણી અવરોધનું સૂત્ર જોઈએ છે. શ્રેણી અવરોધનું કયું આવે? G × n-1. ઠીક છે. હવે આગળનો ક્વેશ્ચન છે, જો ઇલેક્ટ્રોનનો વેગ આપ્યો છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, તો બોલો એ કઈ દિશામાં જશે? બોલો. V × B ના કરી શકો તમે, અથવા અહીંયા માગ્યું છે શું? જો વેગ XY સમતલમાં છે, ચુંબકીય ક્ષેત્ર Z દિશામાં છે. વેગ XY સમતલમાં, ચુંબકીય ક્ષેત્ર Z દિશામાં છે, તો એનો મતલબ બે એકબીજાને લંબ થયા કે નહીં? બે એકબીજાને લંબ છે તો એનો મતલબ શું થશે? એ કઈ રીતે ગતિ કરે? તો વેગની દિશા બદલે, વર્તુળાકાર ગતિ કરવાની ચાલુ કરી દે તો વેગની દિશા બદલશે. હવે અહીંયા મને કહેજો, આની અંદર શું કીધું છે? ગેલ્વેનોમીટરને A મીટરમાં પરિવર્તિત કરવા માટે શું કરવું પડશે? મેં તમને હમણાં કોન્સેપ્ટ કીધો ભાઈ, લઘુ અવરોધ શન્ટ છે એ કેવો જોડવો પડે? સમાંતર જોડવો. લઘુ અવરોધ સમાંતર જોડવો પડશે. હવે એના પછી અહીંયા જો આમાં શું કીધું છે? 12 ઓહ્મ અવરોધના શન્ટને જોડવાથી ગેલ્વેનોમીટર 50 કાપા ઘટી અને 10 કાપા થાય છે. તો અવરોધ કેટલો? પહેલા તો મને n શોધી આપશો. I/Ig. Ig 10 લખો, નાનો હોય Ig લખી દેવાનો છે. I બરાબર મોટો થશે, કેટલો છે? 50 છે તો 5 આવ્યો, n બરાબર 5 આવ્યો. હવે તમે ગેલ્વેનોમીટર આ શન્ટ છે તો ગેલ્વેનોમીટરનો અવરોધ તો S બરાબર કયું સૂત્ર? G/n-1. તો G બરાબર કેટલું થયું? S × n-1. તો S ની કિંમત 12 આપી છે અને 12 અને અહીંયા તમે મલ્ટીપ્લાય કરો 4 - 1 કેટલા આવશે? નહીં, આ 5 છે ને, મેં ડાયરેક્ટ લખવામાં ભૂલ કરી છે. હા 48 થશે. ઠીક છે કે હજી સમજાવું? પેટર્ન સમજ આવી છે? જો પર્સન્ટેજ આપ્યા હોય તો 100 કરી દેવાનું, બાકી આવી કન્ડિશન આટલા કાપામાંથી ઘટીને આટલા કાપા થાય તો 50/10 કરી દેવાનું, તો તમને n સીધો મળી જશે. થોડાક દાખલાઓની પ્રેક્ટિસને એકવાર રિવાઇઝ કરજો, આઈડિયા ક્લિયર થશે. આ બધામાં જે ભૂલો થાય છે એ નહીં થાય. બોલો આ દાખલો ગણી 100 બરોબર, એ જવા દઉં છું. હવે અહીંયા તમે વિચારો આની અંદર અને મને કહેજો આમાં શું થશે. સમાન રેખીય વેગમાન ધરાવતા ઇલેક્ટ્રોન પ્રોટોન નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે, એમની ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો છે તો એ કેટલો થશે? શું કહ્યું છે? જો વેગમાન સરખું છે, R બરાબર P/mv થાય, mv/qb તો P/qb થાય. હવે ચુંબકીય આ વેગમાન સરખું છે, ચુંબકીય ક્ષેત્ર સરખું છે, તો R proportional to શું થશે? 1/q છે. અને બીજું કે ઇલેક્ટ્રોન પ્રોટોન એનો વિદ્યુતભાર એ સરખો તો 1 આવી જશે જવાબ. ઓકે, હવે જો અહીંયા સીધો મોઢે આન્સર કહેજો. આપેલી L લંબાઈના તારમાંથી પ્રવાહ પસાર થાય છે, કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે. બે આટા વાળું બનાવીએ ગૂંચળું તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર n² ગણું થાય તો 4 ગણું થઈ જશે, 4b થઈ જશે. ઓકે, અહીંયા બતાવ્યું છે કે ઇલેક્ટ્રોન 182 વોલ્ટ ના સ્થિતિમાનથી પ્રવેગિત થાય છે, મહત્તમ વેગ કેટલો? તો સીધું આમાં ઇક્વેશન આવે. કયું ઇક્વેશન યુઝ કરશો? વેગ માંગ્યો છે
ઇલેક્ટ્રોન આટલા વોલ્ટેજ થી પ્રવેગિત થાય છે. તો કયું ઇક્વેશન? Q into V. હા, Q into V is equal to half mv square. ફાઇનલી V ફાઇન્ડ કરી લો, એક જવાબ મળી જશે. હવે ફરીથી આ જ ક્વેશ્ચન તમે લોકો ગણી કાઢો આને. હું બતાવું છું અહીંયા શું આવશે મને કહેજો એક જ મિનિટ. બોલો, ગેલ્વેનોમીટર છે એનો અવરોધ G બરાબર 99 છે. G બરાબર 99, 10% પસાર થાય છે. N કેટલું? I upon Ig. I ની કિંમત 100 થાય અને Ig કેટલા થાય? 10 થશે, કારણ કે 10% અને આ પર્સન્ટેજમાં 100. જ્યારે ડેટા લખશો તો I ની કિંમત 100 ભાગ્યા 10 એટલે 10 આવી ગયા. તમને શન્ટ જોઈએ છે, શન્ટનું ઇક્વેશન લખો, G upon n-1. બસ જવાબ આવ્યો. ઓકે, ક્લિયર? નેક્સ્ટ હવે એના પછી કયું? આદર્શ વોલ્ટમીટર નો અવરોધ. આદર્શ એ મીટર નો 0 થાય, આદર્શ વોલ્ટમીટર નો અનંત થાય, અનંત થશે. ઠીક છે. હવે અહીંયા તમે વિચારજો, આમાં તમને લાગે છે ક્વેશ્ચનમાં અટકાય છે? સમજ આવે છે ને? સીધા સરળ નીકળી જવાય છે, આમાં કોઈ એવું છે નહીં કે ગુજકેટમાં, પણ છતાંય માર્ક ઓછા આવે છે. ધેટ મીન્સ કે તમારું સહેજે નજર નથી જે લોકોના માર્ક ઓછા આવે છે. એટલે એ લોકો પહેલા તો કોન્સેપ્ટને સમજવાનો ટ્રાય રાખે ને એ પ્રમાણે ગણે, નહીતર તો આગળ જતા તકલીફ આવશે. અહીં કહ્યું છે બે સમાંતર અતિલાંબા તારમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે બળ F લાગે છે. પ્રત્યેક તારમાંથી પ્રવાહ અડધો કરવામાં આવે તો બળ કેટલું થાય? મોઢે આન્સર આવે, ચોથા ભાગનું થાય. સૂત્ર લખાઈ દો, જેને ના ખબર હોય એમને બતાવી દઉં છું. μ0 I1 I2 L upon 2 pi d કરશો જે કરો એ. હવે પ્રવાહ બે અડધા કરી દો તો R/2 I/2 ટોટલ થઈને 1/4 થઈ જશે. બળ ચોથા ભાગનું બનશે. અહીંયા સમજો, એક પ્રવાહધારિત રિંગ છે, 6 સેન્ટીમીટર એની ત્રિજ્યા છે. એ કેન્દ્રથી 8 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર 216 છે. તો સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું? ગુડ, એનાથી જવાબ જલ્દી આવે છે ને. BC ડિવાઇડેડ બાય 1 પ્લસ x સ્ક્વેર x સ્ક્વેર બાય r સ્ક્વેર રેઝ ટુ 3/2 બનતું હતું આ ઇક્વેશન. હવે એક કામ કરી દો, તમને જે આપ્યું છે એ લખો. BC શોધવું છે ને તમારે, કેન્દ્ર ઉપરનું શોધવું છે, તો ટોટલ B 216 આપ્યો છે. તો આપણે 216 માઇક્રો ટેસ્લા છે, અથવા માઇક્રો ટેસ્લા જ રાખીએ તો માઇક્રો ટેસ્લામાં જવાબ આવી જશે. તો અહીંયા લખી દઉં છું 216 બરાબર BC ડિવાઇડેડ બાય 1 પ્લસ x કેટલો છે? કેટલા અંતરે છે? 8 સેન્ટીમીટરે. 8 નો વર્ગ ભાગ્યા 6 નો વર્ગ રેઝ ટુ 3/2. બસ સોલ્વ કરો, જવાબ આવી જશે. 8 અને 6 નો વર્ગ એટલે 10 થાય, તો ઉપર 10 નો વર્ગ ભાગ્યા 6 નો વર્ગ થાય. BC આનું રિલેશન આવું થાય ને, BC ડિવાઇડેડ બાય 10 નો વર્ગ ભાગ્યા 6 નો વર્ગ અને એનું 3/2 ઘાત થઈ જાય. 2 2 કેન્સલ થશે. તો આમાં શું લખાય? BC બરાબર ભાગ્યા 10 નો ઘન ભાગ્યા 6 નો ઘન. 6 નો ઘન તો થાય 216, 216 કેન્સલ થઈ ગયા. તો BC બરાબર 10⁻3 1000 આવી ગયો જવાબ. બરોબર છે. હવે અહીંયા તમે વિચારજો, આમાં શું કીધું છે? બંને છેડા જડિત કરેલા હોય એવા સમક્ષિતિજ સુરેખ તાર છે, બરોબર. એમાંથી A માંથી 10 એમ્પિયર પ્રવાહ, B માંથી એની ઉપર હવામાં રાખેલ છે, એમાંથી 20 એમ્પિયર પ્રવાહ વળે. તારનું પ્રતિ મીટર દીઠ વજન બળ આટલું આપ્યું છે. તાર A થી કેટલા અંતરે હવામાં સ્થિર સમતોલનમાં રહે? મેં તમને હિન્ટ કહી હતી આવી આગળ. બે તાર સમતોલનમાં રહે એવી વાત કરી હતી કે નહીં? હા, તો બે તાર સમતોલનમાં ક્યારે રહે? તો જુઓ, સમથી A તાર છે અને તમે ડાયરેક્શન તમે શોધી લેજો, હું ફક્ત કેલ્ક્યુલેશન બતાવું. તો એનું વજન બળ જ બેલેન્સમાં થતું હોય, ધેટ મીન્સ F બરાબર mg થતું હોય, બરાબર. F બરાબર mg છે, તો આટલું થતું હોવું જોઈએ. હવે એકમ લંબાઈ દીઠ વજન બળ આપણને આટલું આપ્યું છે, તો એનો યુઝ કરીને તમે લોકો સીધી કિંમત મૂકી શકશો કેટલો આવશે. સમજાવું કે આવડે? ઠીક છે. હવે અહીંયા મને ફટાફટ કહી દો, આમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં અલ્ફા કણ ગતિ કરે છે અને પ્રોટોન ગતિ કરે. આવર્તકાળનો ગુણોત્તર કયું સૂત્ર લખું?
2 પાઈ m ભાગ્યા q into b. સમાન આ બધું છે સરખું, તો t proportional to m by q. હવે તો આવડે તમને આલ્ફા પાર્ટિકલ ને એનું જે આવશે જવાબ રિલેશન મૂકી દેવાય. અહીંયા શું કીધું જો બે સમકેન્દ્રીય રિંગ છે, દરેક રિંગમાં આટાની સંખ્યા 25 છે, ત્રિજ્યા 50 છે ને એકની 200 સેન્ટીમીટર છે. એકમાં 0.1 એમ્પિયર, એકમાં 0.2 એમ્પિયર પ્રવાહ પસાર થાય. કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? શું થશે મેથડમાં? કયું છે ને વિરુદ્ધ દિશામાં વહે છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં. હા, જો એક વસ્તુ જે લોકો ના સમજ પડે એમના માટે હિન્ટ કહું છું, બરાબર? એમના કેન્દ્ર સરખા છે ને, આમાં સિચ્યુએશન આપી છે, તો એ વસ્તુમાં આ રીતની સિચ્યુએશન છે. એકમાં આમ પ્રવાહ પસાર થાય અને બીજામાં આમ થાય છે, બરાબર? તો R1 નાનો ગણું, R2 મોટો ગણું, તો નાનાનું ચુંબકીય ક્ષેત્ર જે થતું હોય પ્લસ માઇનસ નું છોડો આપણે, તો B બરાબર શું લખાય? B1 માઇનસ B2. હવે B1 એટલે લખું, આટાની સંખ્યા આપેલી છે, તો μ0 N1 I1 upon 2R1 minus μ0 N2 R2 I2 upon 2R2. બોલો આવી જશે જવાબ? સમા ડેટા મૂકવાના છે, μ0 તો એમના એમ રાખવાનો છે કારણ કે એના ફોર્મમાં આન્સર લાવવાનો છે, તો મૂકી દેજો, કિંમત જવાબ મળશે. અહીંયા શું કીધું છે જો, વોલ્ટમીટર તરીકે કાર્ય કરતા ગેલ્વેનોમીટર સાથે ખાલી જગ્યા અવરોધ ખાલી જગ્યા જોડેલો હોય છે. મેં તમને કીધું હતું ને શ્રેણી અવરોધ હોય વોલ્ટમીટરમાં, અને કેવો હોય? મોટામાં મોટા કરતા મોટો જોવા મળશે, તો એ કન્ડિશનમાં મોટા મૂલ્યનો શ્રેણી અવરોધ જોવા મળશે. નેક્સ્ટ હવે એના પછી એ અતિલાંબા તાર એક જ દિશામાં પસાર થાય, શું કરે ભાઈ? આકર્ષે, એક દિશામાં આકર્ષે. હવે અહીંયા તમને આ ક્વેશ્ચન બતાવ્યો છે, મોઢે ગણજો. વોલ્ટમીટર છે એ આદર્શ છે, ખૂબ જ મોટો અવરોધ એની સાથે જોડેલો છે, તો વોલ્ટમીટરનો વોલ્ટેજ કેટલો? ટૂંકમાં વોલ્ટમીટર આનો વોલ્ટેજ, આનો બે છેડાનો વોલ્ટેજ કેટલો એમ માગે છે, તો આ કેટલો થયો ભાઈ? ટોટલ અવરોધ 4 થયો, 4 થયો ને. હવે 6 અને 4 કેટલા? 10. તો વહેતો પ્રવાહ 1 એમ્પિયર આવે. હવે વહેતો 1 એમ્પિયર, તો આ બે છેડાનો વોલ્ટેજ 6 વોલ્ટ થાય. તમે સમજ રાખજો, આ બે 4 થઈ ગયા અને 6 અને 4 10 થયા, તો આ 10 વોલ્ટ છે, તો વહેતો પ્રવાહ છે 1 એમ્પિયર, I બરાબર V/R. તો આના બે છેડાનો વોલ્ટેજ 6 વોલ્ટ મળે. અહીંયા મોડે કેલ્ક્યુલેશન કરીએ કયો છે, આન્સર મળી જશે. જો સમજ રાખો, 50 ઓહ્મ અવરોધ વાળું ગેલ્વેનોમીટર છે, 8 વોલ્ટની બેટરી છે, 3950 ના અવરોધ સાથે શ્રેણીમાં જોડ્યો છે. આથી ગેલ્વેનોમીટર 30 કાપા જેટલું પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. ગેલ્વેનોમીટરનું આવર્તન 15 કાપા દર્શાવે એટલું ઘટાડવું હોય તો શ્રેણી અવરોધનું મૂલ્ય કેટલું રાખવું જોઈએ? એક કામ કરજો, 1 જ મિનિટ, આ ક્વેશ્ચન તમને આપું છું, તમે ટ્રાય કરજો. જો ના આવડે તો આગળ નીટનું લેક્ચર કાલે જ છે, એમાં મને કહી દેજો, હું ગણાઈ દઈશ. સારો દાખલો છે, ટ્રાય કરજો. ગુડ, થઈ જાય તો અત્યારે આવી જતો હોય ઠીક છે, જે લોકો ના આવે એ મને કહેજો, હું ગણાઈ દઈશ. અહીંયા ક્વેશ્ચન છે એમાં જુઓ, સમજો. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQR એ સુરેખ તાર છે, એકમાંથી 20 એમ્પિયર, 40 અને 60 છે. તો આમાં કયું છે? Q તાર. Q એટલે વચ્ચેનો તાર છે ને, PQR. ચલો, વચ્ચેનો તાર Q છે, તો એના પર લાગતા પરિણામી બળની દિશા કઈ? દિશા શોધવાની છે. જો આ બે વચ્ચે વધારે લાગે કે આ બે વચ્ચે વધારે લાગે? આ 40 ને 60 છે, આ સોરી 40 ને 20 છે, આ બે વચ્ચે વધારે લાગે ને, તો આને એક જ દિશામાં પસાર થાય એટલે આમ ખેંચતો હશે, અને આ તો અપાકર્ષણ કરે છે, એકબીજામાં શું કરે? અપાકર્ષણ. તો આ એ ધક્કો મારે છે, હા, તો એનો મતલબ જમણી તરફ બળ લાગશે. ચલો, એક ભ્રમણ પૂરો કરવાનો સમય એટલે આવર્તકાળ થયો. કયું આવર્ત? 2 પાઈ m ભાગ્યા QB. આવડે કે નહીં? સીધું ઇક્વેશન લખો, જવાબ આવી જશે. નેક્સ્ટ હવે એનાથી આગળ કયું છે? એક વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. ઓકે, ક્વેશ્ચન આવી ગયેલો છે, તમને યાદ આવે છે ને આ કન્ડિશનમાં? તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો શું થશે? હા, વેગમાન બદલાય, પણ એક વસ્તુ ધ્યાન રાખવી, અમને કહેવું જોઈએ કે લંબ રૂપે ગતિ કરે છે, બરોબર? નહીતર પાછું, પણ ટૂંકમાં બધા માટે કોમન જ રહેશે એટલે ઠીક છે. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો વેગમાન બદલાય પણ ગતિ ઉર્જામાં ફેરફાર નહીં થાય, રાઈટ છે. હવે અહીંયા તમે વિચારીને મને કહો, આમાં આદર્શ એમીટર અને આદર્શ વોલ્ટમીટર. આદર્શ એમીટર નો અવરોધ 0,
0 અને ઇન્ફાઇનાઇટ. તો બી ઓપ્શન આન્સર થશે. રાઈટ. હવે અહીંયા તમે ગ્રાફ કહી શકો કોના માટે કીધો છે? આ ગ્રાફ તાર માટે. તાર માટેનો ગ્રાફ કયો આવે ભાઈ? આ રીતનો આપ્યો હોય, તમને યાદ હશે, અંદર બી પ્રપોઝનલ ટુ આર અને આઉટસાઇડ બી પ્રપોઝનલ ટુ 1/r. તો કયો ઓપ્શન આવે? બી ઓપ્શન થઈ જશે. રાઈટ. હવે અહીંયા જુઓ, એમ દળ ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણ છે. ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે સમતલમાં આપાત થાય છે. એનો ગતિપથ કેવો હોય? હેલિકલ હોય, સ્પાઇરલ હોય. બરોબર છે. અહીંયા સૂત્ર બોલી જજો. 2.5 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે. આટલી ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે. પ્રોટોન પર લાગતું બળ કેટલું? પ્રોટોન પર લાગતું બળનું સૂત્ર કયું આવે? F બરાબર EVB. UVB જ આવે ને. હવે E જાણો છો, B જાણો છો. B આપ્યો છે અને વિદ્યુતભાર ખબર હોય. વેગ નહીં આપ્યો પણ ઉર્જા આપી છે. તો K બરાબર ½ mv² કરી દો. આમાંથી V મળી જશે તમને. એ V અંદર મૂકો, જવાબ આવી જશે. ગણાવું કે આવડે? ½ mv² પરથી V શોધો ને એ V ની કિંમત મૂકો, એક જવાબ મળી જશે. નેક્સ્ટ હવે એના પછી છે ક્વેશ્ચન. જો આમાં કયું 2018 નો જ છે. આટલું દળ છે, આટલો વિદ્યુતભાર છે, આટલો વેગ છે. ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશે છે. ત્રિજ્યા આપી છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી? ગણી શકો. કયું સૂત્ર વાપરો? બસ mv ભાગ્યા qb. બાકી બધા ડેટા આવી જશે. આવડે ને? ઠીક છે. હવે જો અહીંયા શું કીધું છે? 5 એમ્પિયર જેટલો પ્રવાહ વહન કરતા બે અતિ લાંબા તાર છે. બે વચ્ચેનું અંતર 1 મીટર છે. પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય તો એમની વચ્ચે એકમ લંબાઈથી લાગતા બળનો ગુણોત્તર મૂલ્ય કેટલું? તો એકમ લંબાઈથી લાગતું બળ ખરું ને, F/L કહેવાય. કેટલું આવે? μ0 I1 I2 upon 2πd ગણો. તો બે વચ્ચેનું અંતર 1 મીટર છે. બસ બાકી ગણતરી કરી લો, જવાબ આવી જશે. કયું છે? 5 એમ્પિયર બે માંથી વહે છે. ગણી શકાય. અને સમાન દિશામાં વહે છે ને, બંને એક જ દિશામાં, તો આકર્ષણ થશે. હવે એનાથી આગળ જોઈએ. લાંબા સોલેનોઇડમાં 50 આંટા છે. 2.5 એમ્પિયર પ્રવાહ વહે છે. કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કોઈ કહેશે? E બરાબર μ0 Ni. તો આપણને Ni ના બદલે શું લખી દઉં? μ0 N/I into L. તો અહીંયા જો લાંબા સોલેનોઇડમાં એકમ લંબાઈથી ટાટા જ આપ્યા છે ને, સોરી મારી ભૂલ છે, એક સ્મોલ n જ આપ્યો છે. તો I આપ્યો છે. બસ જો જવાબ આવી જશે. કયો છે? આ x નથી, પાઈ હશે કદાચ, લખવામાં મિસ્ટેક થઈ છે. હવે એના પછી જોઈ લો, આ 19નો ક્વેશ્ચન હતો. હવે તમને લાગે છે કે